નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। લીંબડી કન્યા શાળામાં દિવ્યાંગ બાળકોને અલગ શિક્ષણ માટે સરકારની વ્યવસ્થા દ્વારા અપાતું શિક્ષણ। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી કન્યા શાળાની મુલાકાત લેતા લીંબડી કન્યા શાળામાં 8 દિવ્યાંગ બાળકોને અલગથી શિક્ષણ અપાઈ રહ્યું હતું। એ બાબતે i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાની ટીમ દ્વારા જાણવાની કોશિશ કરી તો ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે બાળકો માટે વિશિષ્ટ શિક્ષણ તરીકે નિમણૂક કરીને જેમાં વિકલાંગ બાળકો શિક્ષણ તથા વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે પ્રયત્નો કરવામાં આવે છે। દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે અલગથી શિક્ષકોની નિમણૂક આપીને દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની હરોળમાં સારું શિક્ષણ મેળવી મુખ્ય ધારામાં લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દિવ્યાંગ બાળકોના વાલીઓની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો માટે સરકારશ્રીની અપાતી યોજનાઓનું માર્ગદર્શન આપી વાલીઓને જાણકારી આપવામાં આવી છે। આજરોજ કન્યા શાળા લીંબડીના આચાર્ય શ્રી સુષ્માબેન બિલવાડના હસ્તે દિવ્યાંગ બાળકોને બ્રેઇન પુસ્તકો જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યા હતા તેનું વિતરણ કરવામાં આવ્યું છે અને શાળાના આચાર્ય શ્રી દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે, જે સમાજના દિવ્યાંગ બાળકો માટે સરાહનીય કામગીરી જોવા મળી હતી। રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। આજે અમે લીંબડી સાથે લીંબડી કન્યા શાળાની અંદર આવીને ઉપસ્થિત છે ત્યારે લીંબડીની અંદર જે બાળકોમાં વિકલાંગ બાળકોને જે આપવામાં આવતું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારાનું જે શિક્ષણ માટે અમને જે વિકલાંગ બાળકોને શિક્ષણ જે આપવામાં આવે છે એવા અલગ શિક્ષકો જે ગુજરાત સરકારે જે નિમણૂક કરી છે તેઓને આપણે પૂછીએ કે ભાઈ તમને આ વિકલાંગ બાળકો માટે તમારી શું યોજના છે અને ક્યાં ક્યાં તમે આનો લાભ આપવા માંગો છો એ જરા આપ જણાવશો। આપનું નામ? મારું નામ બેદી સુરમલભાઈ ધોળાભાઈ। હું દાહોદ જિલ્લાની અંદર વિશિષ્ટ શિક્ષક તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અંતર્ગત વર્ષ 2000ની સાલથી આ શાખાની અંદર નિમણૂક પામેલ છું અને અમારી સાથે સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર જે છે એનો પણ વિભાગ છે વિકલાંગ બાળકોનું સંકલિત શિક્ષણ। એ અંતર્ગત અમે આખા ગુજરાતની અંદર આવા દરેક જગ્યાએ શિક્ષકો ક્લસ્ટર લેવલે મૂકેલા છે। એ શિક્ષકો અમે વિકલાંગ બાળકો જે તે શાળામાં હોય સામાન્ય શાળામાં સામાન્ય બાળકોની સાથે દિવ્યાંગ બાળકો માટેની સંમિલિત શિક્ષણ યોજના ભારત સરકાર પુરસ્કૃત છે। એ અંતર્ગત દરેક ક્લસ્ટરને એક શિક્ષક મૂકવામાં આવેલો છે। એમાં વિવિધ પ્રકારની વિકલાંગતાઓ 2016ના વિકલાંગ ધારા અંતર્ગત 21 જાતની વિકલાંગતાઓ છે। એમાં મુખ્યત્વે અંધ, અપંગ, બહેરામૂંગા, માનસિક ક્ષતિ, સેરેબલ પાલ્સી એમ કહીને અલગ અલગ જાતની 21 જાતની વિકલાંગતાઓ છે। એમાં ભારત સરકાર રાજ્ય સરકાર જે યોજનાઓનો લાભ આપવામાં આવે છે આમને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે। રોકડ ઓનલાઈન પણ એના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીથી ટ્રાન્સફર કરવામાં આવે છે પ્રોત્સાહક રકમ રૂપે અને શાળા કક્ષાએ પણ એમને પ્રોત્સાહક રકમ રૂપે એનો લાભ આપવામાં આવે છે। અને સરકારશ્રી તરફથી વિવિધ યોજનાઓની અંદર માસિક પેન્શન, બસની પાસની સગવડો, સાધન સહાયની સગવડો અને પુખ્ત વયની થાય બાળક તો એને આર્થિક લોનના સ્વરૂપે પણ યોજનામાં અંદર લાભ આપવામાં આવે છે। એ યોજના અંતર્ગત અમે આ લોકોને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ। શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં શાળાઓની અંદર સામાન્ય બાળકોની સાથે જે શિક્ષકો આ બાળકોના વર્ગમાં ભણાવે છે, દાખલા તરીકે ધોરણ 5ની અંદર વિકલાંગ બાળક છે અને એના શિક્ષકને કાંઈ મુશ્કેલી પડતી હોય તો અમે બાળકની સાથે રાખીને શિક્ષકની સાથે રાખીને એને વિશેષ માર્ગદર્શન, દાખલા તરીકે હું બહેરામૂંગાનું બીએડ કરેલ છું, મારો નિષ્ણાંત હું વિશેષ શિક્ષક છું બહેરામૂંગા માટે। મારી સાથે એક બેન અહીંયા કાયમી નિમણૂક પામેલા છે, નિલેશ્વરી બેન। એ બેન છે એ મંદબુદ્ધિ માટે છે અને હું બહેરામૂંગા માટે છું। દાખલા તરીકે કોઈ શિક્ષકને તકલીફ પડી કે ભાઈ આને એક કઈ રીતે બનાવો તો એ 1, 2 એ રીતે અમે એને સાઇન લેંગ્વેજથી વિશેષ શિક્ષણ વર્ગ શિક્ષકની સાથે રાખીને આપીએ અને સાથે બીજા બાળકો પણ દેખે। એટલે અમે અઠવાડિયાની એક મુલાકાત લેતા હોય દરેક શાળાઓની અંદર, પણ જો બાળક અને શિક્ષકો જુએ અને બાળકો જુએ તો સામાન્ય બાળક સાથે આ બાળકનું પણ સંકલન થાય એવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે। તો આ હતા શિક્ષક બહેના જે મેસેજ છે જે વિકલાંગ બાળકો સુધી પહોંચાડે છે તેવા આ શાળાના આચાર્યશ્રીને પૂછીએ કે આપની શાળામાં એવા કેટલા બાળકો છે અને તેમને કેવા પ્રકારનું શિક્ષણ આપે છે, એમને આપનો શું અનુભવ છે એ આપ જણાવશો।
બેન આપનું નામ? મારું નામ બિલવાર સુષ્માબેન શમશુભાઈ છે. હું અહીંયા પ્રિન્સિપાલ છું. અમારે 8 બાળકો વિકલાંગ બાળકો છે અને એ જે કક્ષામાં ભણે છે ત્યાં જ એ લોકો સંકલિત શિક્ષણ મળે છે. જે ટીચરો જે સામાન્ય બાળકોને ભણાવે છે તે જ બાળકોને આ જે વિકલાંગ બાળકો ભણાવે છે અને તેના કારણે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે. અને સરકારશ્રી તરફથી આ સુરમલભાઈ બેદી કરીને એક શિક્ષક મૂકેલા છે. તેઓ અઠવાડિયામાં એકવાર મુલાકાત લે છે અને આ નૈલેશ્વરી બેન કરીને 6-12 એટલે કે 12મા મહિનાથી એમને કાયમી ઇંગ્રજી એટલે કે હંગામી ધોરણે છે પણ 11 થી 5 આવા બાળકોને ભણવા માટે આવશે. અને એ લોકોને આજે વિવિધ પુસ્તકો છે અને સરકાર તરફથી વિવિધ સાધનો પણ આપવામાં આવે છે અને આ ખૂબ જ સારો અભિગમ છે કે બાળકો સામાન્ય બાળકોની સાથે જ અભ્યાસ કરે. તો આ સર્વ શિક્ષા બેન વાળા જે કાયમ માટે રોજે રોજ આ સ્કૂલમાં રહે છે કે બીજી સ્કૂલની પણ મુલાકાત કરે, એના માટે આપ શું કહેવા માંગો છો? હા, આ વખતે સારો અભિગમ છે કે આ જે બેન છે એમને કાયમી એટલે હંગામી ધોરણ છે પણ 11 થી 5 અહીંયા ભણાવે છે તે બાળકો સારું વધુ અભ્યાસ કરી શકે છે. બેન આપ કઈ થોડું આપનું જે કાર્યક્ષેત્ર છે, આપની જે કામગીરી છે એ બાબતે થોડું હાઇલાઇટ કરશો? આપનું નામ? મારું નામ છે ગરવાલ નીલેશ્વરીબેન નાનુભાઈ. અમે ભરતી થઈ 2022માં. મને આ સ્કૂલમાં 6/12/2023 હું આવી છું. અહીંયા બાળકો આવે છે. અહીંયા હું આવ્યા પછી રોજે રોજ બાળકો આવે છે અને એમને ગમે છે મારી જોડે ભણવું. 1 થી 10 સુધી બોલાડું છું, શીખવાડું છું. અમુક ચિત્ર જોઈને નામ બોલાડું છું. એ રીતે અમુક વસ્તુ એમને શીખવાડું છું. ઓકે, તો આ હતા આઈ સેવા ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા સિંહપુરો કાળુભાઈ ડામોરની સાથે સેનસેંગભાઈ બારિયા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.